હેલો સ્ટુડન્ટ્સ, હું છું રજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું અકાઉન્ટિંગ 5. એમાં આપણે યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે બાંહેધરી કમિશનના હિસાબો. બરાબર છે. આજે આપણે એમાં 2023માં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? ભારત લિમિટેડ દ્વારા 2,10,000 શેર દરેક ₹10નો તેમાં 10% પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા. આ ભરણા અંગે નયન, નમન અને ઉમંગ તરફથી સરખે હિસ્સે બાંહેધરી આપવામાં આવી હતી. જુઓ, સરખે હિસ્સે બાંહેધરી આપવામાં આવી છે અને કુલ 1,96,000 શેર માટેની અરજીઓ મળે છે, જે અંગેની વિગતો આપેલી છે. બાંહેધરી આપનાર છે નયન, નમન અને ઉમંગ. નિશાનીવાળી અરજી આપેલી છે, નિશ્ચિત બાંહેધરીવાળી અરજી આપેલી છે અને કુલ અરજી આપેલી છે. નિશાની વગરની અરજીઓ અહીંયા આપેલી છે અને કુલ પણ આપણને આપેલી છે. પાછળ જોઈ તો દલાલોને 5% બાંહેધરી કમિશન આપવાનું છે. દરેક બાંહેધરી દલાલની જવાબદારી નક્કી કરો અને નિશ્ચિત બાંહેધરી અંગે કોઈ રકમ જમા આપવામાં આવતી નથી. બરાબર, એક ખાસ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો છે. અને ભારત લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ લખો. ચાલો, આટલી વસ્તુ છે. સૌ પ્રથમ આપણે દાખલો સ્ટાર્ટ કરીએ તો બાંહેધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક. બરાબર છે. તો આમાં વિગત કેટલા દલાલો છે તો કે 3 છે, નયન, નમન અને ઉમંગ. નયન, નમન અને ઉમંગ. અને અહીંયા આપણે કુલ સૌ પ્રથમ કુલ જવાબદારીની વાત કરી લઈએ તો કુલ જવાબદારી 2,10,000નું ભરણું છે અને આખા ભરણા માટે ત્રણે સરખે હિસ્સે જવાબદારી લીધી છે. તો 2,10,000 એને 3 ભાગમાં ડિવાઈડ કરી નાખીએ તો 70,000 દરેકની જવાબદારી થશે. સૌ પ્રથમ બાદ કરશું આપણે નિશાનીવાળી અરજીઓ. તો નિશાનીવાળી અરજીઓ આપણને આપેલી છે અહીંયા 56, 63 અને 47,600. તો 56,000, 63,000 અને 47,600 આપણી, અને ટોટલ છે 1,66,600. બરાબર, આપણને આપેલી જ છે. તો માઇનસ કરશું આપણે અને એ આવી જશે આપણી પાસે બાકી જવાબદારી. તો અહીંયા આપણે છે એ લઈ લેશું, માઇનસ કરી લેશું. 70માં 56 જશે, 14,000, 70માં 63 એટલે 7,000, પણ છતાંય કરી નાખીએ. અને 70માં 47,600, 22,400 અને 2,10,000માંથી 1,66,600 માઇનસ થાય એટલે એ આવશે 43,400. ચાલો, બીજા નંબરમાં હવે આપણે બાદ કરશું. જો હવે આમાં એક વસ્તુ છે, હવે નિશાનીવાળી અરજી બાદ થઈ ગઈ અને હવે આપણે બાદ કરશું ડાયરેક્ટ નિશાની વગરની અરજી. બરાબર, ડાયરેક્ટ આપણે બાદ શું કરશું? નિશાની વગરની અરજી. શું કામ? તો કે આમાં આપણને એમ કીધું છે કે ભાઈ આપણે બાંહેધરી દલાલની જવાબદારી નિશ્ચિત બાંહેધરી અંગે કોઈ રકમ જમા આપણે આપવામાં આવતી નથી એટલે. બરાબર છે. તો અહીંયા આપણે છે એ કેટલી? તો કે નિશાનીવાળી અરજી પહેલાં તો નિશાની વગરની અરજી થાય કેટલી? તો કે નિશાની વગરની અરજી આપણે બાદ આપવા નથી. બરાબર છે. ઓલા લોકોને નિશ્ચિત બાંહેધરીની બાદ આપવા નથી એટલે એને ઇન્ક્લુડ કરવાની નથી. તો આપણી પાસે કુલ અરજી કેટલી થાય? તો કે કુલ અરજી અહીંયા હું તમને ગણતરી કરાવું તો કુલ અરજી આપણી પાસે થશે 1,96,000ની. અને એમાં નિશાની વાળી અરજી કેટલી છે? તો કે નિશાનીવાળી અરજી છે 1,66,000. તો નિશાનીવાળી બાદ કરશું આપણે નિશાનીવાળી અરજી. બરાબર છે. તો 1,66,600. બરાબર. તો અહીંયા માઇનસ થઈ જશે અને જે બાકીની અરજી વધે ને, ₹29,400, એ વધશે આપણી નિશાની વગરની અરજી. નિશાની વગરની અરજી આપણને 11,200 આપેલી છે. પણ નિશાની વગરની અરજી આપણને કયા હિસાબે આપેલી છે તમને કહું તો એમાં આપણે 7,000 અને 4,200
આ 18,200ની જે અરજી છે ને એ આમાં ઇન્ક્લુડ છે, બરાબર. એટલે કે -29,400 આપણે કરશું એટલે 11,200 જે વધે એ આપણી નિશાની વગરની અરજી વધે. પણ અહીંયા આપણે જે નિશ્ચિત બાંયધરીની અરજી છે એને આપણે ધ્યાનમાં દેતા નથી, બરાબર. તો બાકીની એ આપણે ધ્યાનમાં નહીં દઈ, લેખે નથી એની, બરાબર છે. એટલે આપણે જેટલી વધી એ બધી જ નિશાની વગરની અરજી છે એવું માની લેવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે નિશાની વગરની અરજી, અને કદાચ ક્યારેક કોઈ એમ સમજાવે કે ભાઈ નિશાની વગરની અરજી છે એમાં તમારે નિશ્ચિત બાંયધરી એડ કરી દેવાની છે, તો પણ એને સાચું કહી દેવાનું, બરાબર છે. તો આ છે એ નિશાની વગરની અરજી, બરાબર. તો ટોટલ કેટલી થાય તો કે ટોટલ થશે 29,400, બરાબર છે. ચાલો તો 29,400 એને ભાંગ્યા 3, બરાબર. તો 9,800 દરેકને. સર 3 કેમ તો કે એને આપણે જવાબદારીના પ્રમાણમાં, જવાબદારીનું પ્રમાણ 1:1:1 છે, બરાબર છે. એટલે કે 9,400 આપણે બધેમાંથી માઇનસ કરશું. સોરી 9,800 છે, 9,800 આપણે બધેમાંથી માઇનસ કરશું, બરાબર છે. ચાલો આ વસ્તુ થઈ ગઈ. પછી આને આપણે માઇનસ કરશું અને હવે જે વધશે એ વધશે આપણી સામાન્ય જવાબદારી. શું વધશે? સામાન્ય જવાબદારી, બરાબર છે. ચાલો તો 14,000 માઇનસ 9,800 તો એ વધશે 4,200. સોરી આ સામાન્ય નહીં પણ હજી બાકી જવાબદારી. શું કામ કે હજી આપણે જે વધારો આવશે એ આપણે ભાગીદારો વચ્ચે વેચશું. 7,000 માઇનસ 9,800 તો એ આવશે -2,800 અને 22,400 માઇનસ 9,800 એટલે એ આવશે 12,600. ટોટલ કરી નાખીએ તો આમાંથી માઇનસ જ કરી નાખીએ. ટોટલ કરવા કરતાં 43,400માંથી 29,400 માઇનસ કરીએ એટલે 14,000 બાકીની આપણી પાસે વધશે જવાબદારી. હવે આ જે 2,800 છે, બરાબર છે. એટલે કે કેનું તો કે નમનનો જે વધારો છે એ આપણે ઉમંગ અને નયનને સરખે હિસ્સે નાખશું, બરાબર છે. સરખે હિસ્સે વેચશું. તો અહીંયા આપણે નમનનો વધારો નયન અને ઉમંગ વચ્ચે જવાબદારીના પ્રમાણમાં વહેંચતા લખવું જરૂરી છે, બરાબર છે. ચાલો તો અહીંયા આપણે પ્લસ 2,800 કરશું અને આ બેને વેચી નાખીએ તો 2,800 અને જવાબદારીનું પ્રમાણ સરખે હિસ્સે ભાંગ્યા 2 તો એ આવશે 1,400. તો માઇનસ આને 1,400 માઇનસ આને 1,400, બરાબર છે. અને અહીંયા આપણે કાંઈ આપશું નહીં. તો અહીંયા આપણે માઇનસ કરી નાખીએ તો 4,200માંથી 1,400 તો 2,800 શેર પૂરતી જવાબદારી આની, આને કાંઈ નહીં. અને 12,600માંથી 1,400 એટલે એ આવશે 11,200 અને અહીંયા છે એ 14,000 એવા ને એવા, બરાબર છે. અને આ આવશે એ આવશે આપણી સામાન્ય જવાબદારી. આની આવશે 2,800 શેર પૂરતી અને આની આવશે 11,200 શેરની, બરાબર છે. ટોટલ શેરની જવાબદારી થઈ જશે 14,000ની. આને કહીશું આપણે સામાન્ય જવાબદારી, બરાબર છે. હવે સામાન્ય જવાબદારીમાં આપણે એડ કરશું નિશ્ચિત બાંયધરી, બરાબર છે. પ્લસ કરશું કેટલી છે નિશ્ચિત બાંયધરી તો કે 7,7 અને 4,200. ટોટલની વાત કરી લઈ 18,200 તો એ આપણી થશે કુલ જવાબદારી. ચાલો તો 2,800 પ્લસ 7,000 એટલે 9,800, 7,000 અને 11,200 પ્લસ 4,200 એટલે 15,400. 14,000 પ્લસ 18,200 એ આવશે 32,200 આપણી કુલ જવાબદારી. આપણે કુલ જવાબદારીનું કંઈ કામ નથી, પણ આ શું છે કે આપણે ક્યારેક ફ્યુચરમાં જો કંપની વધારે શેર બહાર પાડે તો આ લોકોની જવાબદારી આટલી બને છે એ આપણે
કંપની એને કહે. બરાબર છે. ચાલો, તો હવે આપણે થઈ ગયું, જવાબદારી નક્કી થઈ ગઈ કે ભાઈ સામાન્ય છે જવાબદારી કોની કેટલી એવી, તો કે નયનની એવી 2800 શેર પૂરતી અને ઉમંગની એવી 11200 શેરની. બરાબર છે. ચાલો, તો આ થઈ ગયું. પહેલાં આપણે બાંહેધરી કમિશનની ગણતરી કરી નાખીએ. બરાબર છે, દલાલોને ચૂકવવાના. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ કેટલું કમિશન આપણે દેવાનું છે, તો કે 5% કમિશનની વાત થઈ ગઈ છે, પર્સન્ટેજ આપી દીધા છે. બરાબર છે. તો 5% કમિશન આપવાનું છે. તો આપણે જેટલું આપણી કિંમત છે, બરાબર છે, જે આપણી બુક વેલ્યુ છે એમાંથી જ આપણે આપશું. બરાબર છે. તો 2,10,000 ઇક્વિટી શેર 2,10,000 એને ગુણ્યા 10 એટલે એ કેટલા થશે? 21 લાખ. બરાબર, 21 લાખ શેર થશે અને કમિશન આપણે 5% ગણવાનું છે. બરાબર છે. એટલે કે 21 લાખના 5%, 21 × 50 105. બરાબર છે. એટલે કે એ છે આપણી પાસે 1,05,000 કુલ કમિશન. બરાબર. હવે કુલ કમિશનની રકમ આવી ગઈ આપણી પાસે, તો એને ભાગીદારો વચ્ચે એની જવાબદારીના પ્રમાણમાં વેચી નાખતા. તો કુલ કમિશનની રકમ ભાગીદારો વચ્ચે, દલાલો વચ્ચે જવાબદારીના પ્રમાણમાં વહેંચતા. તો સૌ પ્રથમ આપણી પાસે કોણ છે, તો કે 3 જણા છે, નયન, નમન અને ઉમંગ. બરાબર. તો 3 સરખે હિસ્સે આપણું જવાબદારીનું પ્રમાણ સરખે હિસ્સે છે. 1,05,000 ને આપણે છે એ 3 સરખા ભાગમાં વેચી નાખશું. એટલે બધાના ભાગમાં આવશે 35,000 અને 35,000. બરાબર. બધાના ભાગમાં કેટલા આવશે? 35,000 રૂપિયા આવશે. આગળ વધીએ. હવે આપણે લેણી નીકળતી રકમ અથવા તો વસૂલ કરવાની રકમ આપણે છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલાં તો બધાની જવાબદારી જોઈ લઈએ. તો સામાન્ય જવાબદારી આપણે નયન પાસેથી 2,800 શેર આ પ્રીમિયમ સહિત લેવાના થશે અને ઉમંગ પાસેથી 11,200 શેર પ્રીમિયમ સહિત લેવાના થશે. નયન પાસેથી લેણી નીકળતી રકમની ગણતરી. બરાબર છે. તો નયન પાસેથી ઇક્વિટી શેર કેટલા લેવાના થાય, તો કે 2,800. બરાબર છે. 10 રૂપિયા લેખે. તો એ થશે આપણી પાસે 28,000. બરાબર છે. અને આ સિવાય પ્લસમાં એની પાસે 10% પ્રીમિયમ સહિત જ એ ખરીદી કરશે. બરાબર છે. એટલે કે 2800 એને ગુણ્યા 1. બરાબર. 10% પ્રીમિયમ છે એટલે 2,800. બરાબર. એટલે કે ટોટલ થશે લેણી નીકળતી રકમ કેટલી છે, તો કે 28,000 ને પ્લસ 2,800 એટલે 30,800 આપણે શું થશે, તો કે લેણી નીકળતી રકમ 30,800 આપણે કોની પાસેથી? નયન પાસેથી લેવાના છે. પણ આપણે એને 35,000 કમિશન પણ ચૂકવવાનું છે. બરાબર છે. 35,000 આપણે એને ચૂકવવાના છે અને 30,800 આપણી લેણી રકમ થાય છે. તો આપણે શું કરશું, તો કે કમિશનની રકમમાંથી લેણી નીકળતી રકમ બાદ કરી નાખશું અને બાકીની રકમ આપણે નયનને ચૂકવશું. તો નયનને ચૂકવવાની રકમ બરાબર આપણે કમિશનની રકમમાંથી બાદ કરી દઈશું. બરાબર છે. તો કમિશનની રકમ માઇનસ લેણી રકમ. બરાબર છે. તો કમિશનની રકમ છે આપણી પાસે 35,000. આ છે આપણી પાસે 30,800. એટલે 35,000માંથી 30,800 માઇનસ થશે એટલે 4,200 ચૂકવવાની રકમ થશે. કોને? તો કે નયનને. બીજા નંબરમાં જે નમન છે, નમનને તો આપણે પૂરેપૂરી રકમ ચૂકવવી જ પડશે, કારણ કે એની પાસે કોઈ લેણી રકમ થતી નથી. એટલે 35,000 જે એના ભાગના છે એ તો આપણે નમનને આપી જ દેવાના છે. બીજા નંબરમાં નયન પાસેથી
લેણી અથવા વસૂલ કરવાની, બરાબર, લેણી અથવા ચૂકવવાની રકમ, બરાબર, ચૂકવવાની, લેણી અથવા ચૂકવવાની રકમની ગણતરી, પાસેથી લેણી ઓબ્લિક ચૂકવવાની રકમની ગણતરી, બરાબર છે. ચાલો, તો હવે ઇક્વિટી શેર, આના આપણે પાસે કેટલા છે, તો સોરી નયન નહીં પણ ઉમંગ, બરાબર, છેલ્લો આપણો દલાલ છે ઉમંગ. તો ઉમંગ પાસેથી આપણે છે એ 11,200 શેર લેવાના છે. તો ઇક્વિટી શેર આપણે છે 11,200 અને દરેક શેરની ભાવ છે આપણી પાસે 10 રૂપિયા લખીએ એટલે કે 1,12,000 આપણે ઉમંગ પાસેથી લેવાના થાય. અને પ્લસ જે પ્રીમિયમ છે 11,200 એને ગુણ્યા 1 રૂપિયા લખે તો 11,200 પ્રીમિયમ. તો કુલ લેણી રકમ થાય આપણી પાસે 1,12,000 પ્લસ 11,200 એટલે કે 1,23,200 આપણી પાસે લેણી રકમ થઈ, બરાબર છે. પણ હવે એમાંથી આપણે આપણું 35,000નું કમિશન બાદ કરતા, બરાબર, એટલે કે માઇનસ આપણે 35,000 કરી નાખીએ તો કેટલા વધે, તો કે તો આપણે 88,200 જે છે એ ચૂકવવાના વસૂલ કરવાના થાય. તો અહીંયા આપણે લખશું ઉમંગ પાસેથી વસૂલ કરવાની રકમ, વસૂલાત અથવા તો લેણી નીકળતી રકમ. કંપનીએ કેટલા લેવાના છે, 88,200. ચાલો, તો કયા ભાગીદારને કયા દલાલને કેટલા રૂપિયા આપવાના છે, કેટલા રૂપિયા ચૂકવવાના છે એ વસ્તુ નક્કી થઈ ગઈ, બરાબર છે. તો હવે આપણે કંપનીના ચોપડે આમ નોંધ કરીએ. ચાલો, પેજ લઈ લીધું. કોના ચોપડે, તક કે આપણી કંપનીનું નામ છે શિવ લિમિટેડ નહીં પણ ભારત લિમિટેડ, બરાબર. તો ભારત લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ. ચાલો, પહેલી આમનોંધ શું થશે, તો કે પહેલી આમનોંધ આપણે આપણી અરજી વખતે આપણને નાણાં મળશે એની, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે છે એ બેંક ખાતે ઉધાર, બરાબર. તો બેંક ખાતે ઉધાર તો પછી રાખીએ, પણ પહેલાં આપણે વિગત લખી નાખીએ પહેલી આમનોંધની કે અરજી વખતે પ્રીમિયમ સહિત નાણાં મળ્યા તેની નોંધ, બરાબર છે. તો હવે આપણે જે છે એ કેટલી, પહેલાં તો આપણે અરજી નાખી હતી તો કે આપણે 1,96,000ની અરજી નાખેલી હતી, બરાબર છે. તો એ 1,96,000 આપણે છે એ અરજી વખતે નાણાં મળશે, બરાબર છે. એ પ્રીમિયમ સહિત એટલે કે બેંક ખાતે ઉધાર કેટલા, તો કે 1,96,000ની અરજી હતી, 10 રૂપિયાનો એક શેર હતો, બરાબર છે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે પ્રીમિયમ ખાતે કેટલા નાણાં આવશે, તો કે આપણી પાસે 10 રૂપિયા લેખેનો શેર હતો, બરાબર છે. અને કયો છે તો કઈ વાત છે, 1,96,000 શેર છે અને 10 રૂપિયા લખીએ એટલે 19,60,000 આપણને મળશે, બરાબર, અરજી વખતે. અને પ્રીમિયમ છે આપણી પાસે 10%, બરાબર છે, એટલે કે એ આવશે 1,96,000. ચાલો, તો એ આવશે 19,60,000 પ્લસ 1,96,000. ચાલો, તો એ આવશે 21,56,000. પછી છે બીજા નંબરમાં આપણે બેંક ખાતે ઇક્વિટી શેર મૂડી પ્રીમિયમ ખાતે, બરાબર, આવી ગયું. આ પહેલી નોંધ થઈ. બીજી નોંધમાં આપણે જેટલી વસૂલાત અને જેટલી ચૂકવણી કરવાની છે ને એની થશે, બરાબર છે. એટલે કે વસૂલાત કોની થશે, પહેલાં તો કે વસૂલ આપણે ઉમંગ પાસેથી, નયન પાસેથી કરવાના છે. તો નયન પાસેથી
લેણી નીકળતી રકમની ગણતરી, રકમની નોંધ, બરાબર. અત્યારે ખાલી આપણે નોંધ કરવાની છે, કોને કેટલા ચૂકવવાના છે, કેટલા વસૂલ કરવાના છે એ નથી જોવાનું, બરાબર. પણ કેટલા બાકી રહે છે એ ખાલી એની નોંધ કરવાની છે. તો નયન પાસેથી 30,800 આપણે લેવાના છે. એમાં ઇક્વિટી શેર 28,000ના છે અને પ્રીમિયમ છે એ આપણું 2,800નું છે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું નયન ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે પ્રીમિયમ ખાતે, બરાબર. કેટલા તો કે 28,000ની ઇક્વિટી શેર મૂડી હતી, 2,800નું પ્રીમિયમ હતું અને ટોટલ હતા 30,800, બરાબર. માત્ર નોંધ કરી છે, કાંઈ નથી કર્યું. પછી બીજા નંબરમાં કોની પાસેથી લેવાના છે તો કે ઉમંગ પાસેથી લેવાના છે, બરાબર છે. અને એની નોંધ કરીએ આપણે. ઉમંગ પાસેથી લેણી નીકળતી રકમની નોંધ કરતા, બરાબર છે. આપણે શું થશે તો કે ઉમંગ પાસેથી લેણી નીકળતી રકમ થાય તો ઉમંગ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે શેર પ્રીમિયમ ખાતે. કેટલી રકમ થાય તો કે આપણે 11,200ના 10 રૂપિયા લખેના શેર હતા, 1,12,000ના, તો ઇક્વિટી શેર મૂડી ખાતે 1,12,000 અને એનું 11,200નું શું થશે તો કે પ્રીમિયમ થશે. ટોટલ કરવાની જરૂર નથી, અહીં કરેલો જ છે. 1,23,200 આપણી લેણી નીકળતી રકમ થાય છે, બરાબર છે. કોની પાસેથી? ઉમંગ પાસેથી, એટલે ઉમંગ ખાતે ઉધાર. હવે બીજા નંબરમાં ચાલો આ બે પાસેથી આપણે લેણી નીકળતી રકમ હતી અને હવે આપણે ચૂકવણીની રકમ, તો ચૂકવણીની રકમ છે ત્રણેયને, ખાલી નોંધ કરવાની થાય. તો ત્રણેયને આપણે શું છે તો કે કમિશન ચૂકવવાનું છે. તો અહીંયા લખશું દલાલોને કમિશન, બાંયધરી કમિશનની નોંધ કરતા ચૂકવવા પાત્ર બાંયધરી કમિશનની નોંધ કરતા, ખાલી નોંધ કરવાની છે, બરાબર છે. બીજું કંઈ કરવાનું નથી, ચૂકવવાનું પછી છે, બરાબર. તો અહીંયા આપણે લખશું બાંયધરી કમિશન ખાતે ઉધાર કેટલું છે તો કે બાંયધરી કમિશન છે ટોટલ આપણી પાસે 1,05,000નું અને તે કોના ખાતે તો કે બધા દલાલો ખાતે, નયન ખાતે, તે નમન ખાતે અને તે ઉમંગ ખાતે, બરાબર છે. અને કેટલા તો કે 35,000 બધાને આપવાના છે, બરાબર છે. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે કમિશનની નોંધ થઈ ગઈ, લેણી નીકળતી રકમની નોંધ થઈ ગઈ અને અરજી વખતે મળેલ નાણાંની નોંધ થઈ ગઈ. તો હવે આપણે કરવાનું છે શું તો કે હવે આપણે છે એ 5મા નંબરમાં જે વસ્તુ ખરેખર આપણે ચૂકવણી અને વસૂલાત કરવી છે એ વસ્તુ કરશું. તો ચૂકવણી કોને પહેલાં તો કરવાની છે તો કે પહેલાં તો વસૂલાત કરી લઈ, પછી ચૂકવણી કરશું. તો કે ઉમંગ પાસેથી આપણે 88,200 લેવાના છે. તો ઉમંગ પાસેથી પહેલાં એની નોંધ કરી લઈ. લેણી નીકળતી રકમ વસૂલતા અથવા તો મેળવતા. તો કેટલી રકમ આપણે મેળવશું કોની પાસેથી તો કે ઉમંગ પાસેથી તો કે 88,200 આપણે લેવાના થાય છે. તો અહીંયા આપણે લખશું આપણી પાસે આવે છે એટલે કે બેંક ખાતે ઉધાર તે ઉમંગ ખાતે. $88,200 જે આપણે લેવાના હતા, બરાબર છે. ચાલો પછી છે આગળ વધીએ.
ઉમંગ પાસેથી વસૂલી લીધા. હવે આપણે નયનને ચૂકવવાના થશે. તો નયનને ચૂકવવાની રકમ, નયનને બાકી રકમની ચૂકવણી કરતા. તો નયનને કેટલી રકમની ચૂકવણી કરવાની છે? 4200ની. તો અહીંયા લખશું આપણે નયન ખાતે ઉધાર, તે બેંક ખાતે. બરાબર, 4200 જે આપણે એને ચૂકવવાના હતા એ આપણે એને ચૂકવી દઈશું. પછી છે 7મા નંબરમાં કોણ છે? તો કે આપણો બાકી નમન. બરાબર છે, જેને કોઈ પણ વસ્તુ બાકી નથી. બરાબર છે, જેની જવાબદારી પૂરી થઈ ગઈ હતી. તો લખશું નમનને બાંયધરી કમિશનની ચૂકવણી કરતા. ચાલો, તો બાંયધરી કમિશનની ચૂકવણી કરતા. બરાબર છે, તો આપણા પૈસા જશે એટલે કે નમન ખાતે ઉધાર, તે બેંક ખાતે. કેટલા ચૂકવવાનું છે? તો કે પૂરેપૂરા 35,000 જે આપણા કમિશનના હતા તે. બરાબર છે. ચાલો, તો કંઈક 7 જેવી આમનોંધ થાય છે. બરાબર છે, અને આ હતો આપણો દાખલો, જેમાં આપણે એક બાબત ધ્યાનમાં દેવાની છે. બરાબર છે, જે આ નિશાની વગરની અરજીવાળું હતું એ. બરાબર છે, બાકી જેમ આપણે કરતા હતા એવી જ રીતે દાખલો કરવાનો છે. બરાબર, છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.